એક આમાતન મંદિર છે તો અહીંયા મસ્ત મજાનું જોવો જવાનું કરીએ દીવો કરીએ પણ ભાઈ પવનનો હે ને થાતો નતા તો જય લીરભાઈ માં જય રણુજા વાળા કેમ છો બધા મજામાં જશો આજે બ્લોગની સ્ટાર્ટિંગ એક અલગ રીતે કરી છે કારણ કે આજે છે ભાઈ અષાઢી બીજ તો બધાને અષાઢી બીજની ખૂબ હાર્દિક શુભકામનાઓ અને બધાને ભગવાન હાજા નજર રાખે તો અત્યારે સવારના પોરમાં ભાઈ આપણે ઉઠી ગયા છે અને બ્લોગની સ્ટાર્ટિંગ આજે સવારના પોરમાંથી કરી દીધી છે અને ભાઈ અત્યારના પોરમાં તો પેલું કામ આપણું અત્યારે અમે માંડવી ફોલી રહ્યા છે કારણ કે આજે બીજ છે એટલા માટે આપણે ઓલું ફરાર બનાવવાનો છે જો ભાઈ અને આપણો ભવ્યભાઈ નારિયેળ ખાય આ છે ફરાર અને આ કેરું જો ભાઈ અલગ જ પ્રકારનું છે આખું જુઓ જાડિયું અને ફરારમાં આપણે છે બટેટા અને માંડવી પાક બનાવવાનો છે મારા બાપે કમ્પ્લીટલી માંડવી ફોલ નાખી છે હાલો ના બે ફરી પાછી આપણે એક ભેંસ વેસી નાખી છે સડાવી હતી પાછી નાથી અટાણે સડાવવાની છે બી આજ બીજ છે અહાડી એટલે જે હાંભાવાળા ઘરાક છે તો લઈ જાય છે અત્યારે ભગવાન એને માગ દે એવી પ્રાર્થના કરીએ જો આ બોલેરો રાખ્યો હે ઉની રે ને લી જો આ ભાઈ ને વેસના ઓઈલો આ જૂતો માન ભાઈ આ ભેંસ ને આપણે સડાવી દીધી છે ઓલરેડી ફાઇનલી છે ને આપણે વેસે નાખી છે ને અત્યારે છે ને ભાઈ બધા બીજ રહ્યા અમારા ઘરના અને અત્યારે છે ને આપણે કરવાનો છે ફરારમાં છે માંડવી પાક ઘરનો અને આ છે આપણા બટાટા તો ચાલો ખાઈ લઈએ તો મિત્રો અત્યારે આવ્યા તમે જવાનું કરવા અને આપણું છે આ ખેતર જુઓ અહીંયા છે રામાપીર બાપાનું મંદિર જુઓ સામે જવાનું મસ્ત મજાનું કર્યું અને હવે આપણે કરવાનું છે આપણે એક જે મંદિર છે ને આમાં હતા ના એક આમાતન મંદિર છે તો અહીંયા મસ્ત મજાનું જોવો જવાનું કરીએ દીવો કરીએ પણ ભાઈ પવનનો હે ને થાતો નતા જોવો ભાઈ આ આપણું છે ને ખેતર જ છે જોવો અહીંયાથી આ છે રોડ અહીંયાથી જો અને અહીંયા ભાઈ હેરીગવો મસ્ત મજાનો આપણે વાવ્યો છે દાર ઉજરે એટલે થાય જો ચોકી થઈ તાર ફોટો પાડે દેખાડ મિત્રો અમે છે ને આજે બેસી નાખી છે અને મારા કાકોન છે ને આજ ભીં લેવ્યા છે અને ભાઈ આજ બીજ છે ને એટલે લેતી દેતી બહુ થાય હાડી બીજ છે તો આજે અત્યારે મસ્ત મજાના બીજના દર્શન કર્યા અત્યારે ભાઈ વાગી ગયા છે હાજના 8 જેવું થયું છે ને હવે જમવાનું છે તો જમી લઈએ મિત્રો આપણા નાનકડા એવા વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ બધાને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં ભગવાન માતાજી પ્રાર્થના એટલી જ પ્રાર્થના કે તમને બધાને હાજર રાખે સુખી રાખે અત્યારે ખાઈ પી લીધું છે ને હવે ખાઈ પી અને બસ સુવાનો ટાઈમ એવું છે 9 વાગી ગયા છે
અને ઘડીક વાર આટા ફેરા કરીએ પછી સુઈ જાય હું. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. બધાને બાય બાય. ત્યાં મળશે એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ભગવાન પાસે બધાને હાજાને રાખે. થેન્ક યુ, ધન્યવાદ.